ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં શહેરના આંગણે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરો, નવા રેન્જ આઈજીની સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી તેમજ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવકાર્યા હતા। ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદાની વ્યવસ્થા માટે 2024ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી। બેઠકમાં ભવિષ્યના રોડમેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરાઈ હતી। ક્રાઇમ કોન્ફરન્સ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યા છે। પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરાઈ રહ્યો છે। પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યો સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતીતિ થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અમલમાં મુકાયો છે। ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ક્યારેય કોઈ આરોપીનો વરઘોડો કાઢતી જ નથી। કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્રિત કરવા અને રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીઓને ઘટનાસ્થળ લઈ જવાતા હોય છે। પોલીસ ક્યારેય વરઘોડા શબ્દનો પ્રયોગ કરતો નથી। આ તો મીડિયામાંથી આવેલો શબ્દ છે। તો તેરા તુજકો અર્પણ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં 2024ના વર્ષમાં 3300 કાર્યક્રમો દ્વારા લોકોને 153 કરોડ રૂપિયાની મિલકતો પરત કરાઈ છે। છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા 108 કરોડ પરત કર્યા છે। ગંભીર ગુનાઓમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ક્રાઇમ સપોર્ટ પર જઈને તપાસ કરે છે। ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય મળે તેવા આશયથી સાયન્ટિફિક તપાસ માટે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, સબ ડિવિઝન પોલીસ ઓફિસરોની કચેરીઓમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરાઈ હોવાનું પણ પોલીસ વડાએ ઉમેર્યું હતું। તો ડ્રગ્સના નેટવર્કને ઉજાગર કરવા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી સહિતના મુદ્દે પણ વાત કરાઈ છે। આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી। વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી। અને વરઘોડા કરવાની પ્રથા, એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે। કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે। અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે। અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ। અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે। પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે।